તો મિત્રો આજે હતો અમારો જીમનો બીજો દિવસ અને મેં અને દેવો ચડ્ડો અને ટી શર્ટ પહેરીને પહોંચી ગયા હતા અને સ્પોર્ટ શૂઝ પહેરી લીધા હતા અને પહેલાં અમે નીચલા જીમના રસ્તા પર આવી ગયા અને ત્યાંથી અમે ઉપર જઈશું. લીપ બોલાવી, લીપમાં બેસી ગયા અને લીપમાં બટન દબાવ્યું પણ ઉપર નથી જતી. ફરી એકવાર ટ્રાય કર્યો એટલે ચાલુ થઈ ગઈ અને પહેલાં અમે સાયકલિંગ ચાલુ કરી. એવો તો મારથી પણ સાયકલ ફાસ્ટ ચલાવતો તો મને ખબર ના પડી કે અહીંયા સાયકલ ફાસ્ટ કેમનો ચાલે છે. પછી મેં જોયું કે પેલું બટન ઊંચું કરવાનું એટલા માટે ફાસ્ટ સાયકલ જાય તો મેં પછી બટન ઊંચું કર્યું અને પછી મેં પણ સાયકલ ફાસ્ટ ભગાડી. સાયકલ ભગાડતા અમે આવી ગયા હરિનગર અને દેવો બહુ ખુશ થઈ ગયો કે આ અમારા ગામમાં આવી ગયા છે અને થાકી ગયા એટલે પછી નીચે ઉતરી ગયા. દેવાના પરસેવા છૂટી ગયેલા, થાકી ગયેલું બિચારા, બહુ પગ દુખતા હતા, બહુ હસતો હતો. સાયકલ ચલાવ્યા પછી અમારે રનિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું અને મશીન સ્ટાર્ટ કરી દીધી. મેં 2 પર રાખી તો બી બહુ ફાસ્ટ ચાલતી હતી, જોઈ શકો છો. પછી હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે ચલાતું નહોતું અમારાથી. પગ મૂકી તો પગ ધરુસતા હતા. તો હવે દેવલો કે મારાથી નહીં ચલાય તો મને ઉચકી લઈ જાય, પણ મેં ખુદ ઉચકે એવી હાલતમાં નહોતો અને પરસેવો છૂટી ગયો, જોઈ શકો છો. અને દેવો કે આપણે ઘરે જતા આપણે જાડિયાને મળી જશું. એને કહેશું કે જો મારી બોડી કેવી બાજી ગઈ 2 દાડામાં. એટલે મિત્રો અમે હમણાં યશને મળવા જઈશું. શું કે છે દેવડોન જોઈએ. કને ચૂદે તારથી નતું થતું. મને છે સાયકલ કરાવીને કમ્પ્લીટ થઈ ગયો. પછી જયારે એટલું દોડવાનું કીધું ને ત્યાં ઉભો ને તો થોડું આમ થોડું મારે થયું, પણ આવ્યો તો હદ પાર વગર ના હું એક જ વાર તો આલી તું રેવા દે. થાકી ગયેલો આવ્યો સાયકલ થાકી તો જાય ને, પરસેવો થાય તો. પેલું કને ફર્સ્ટ ડે વાળું હું ચલા ઝઘડો કરવો તારે આજે જીમ જઈને આવ્યો તો બોડી દેખવું પડે. પણ આ તો કરી જ નહીં દેવા આગળ પગનું વયાગણ આવી ગયું છે ને. આપણો બ્લોગ એન્ડ કરીએ છીએ, મિની બ્લોગ. કેટલું તો જીમ એટલે તો